નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ રેલવે સ્ટેશન ઉપર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાત પણ હાઈ એલર્ટ પર. દિલ્હી બ્લાસ્ટ બાદ અંકલેશ્વરમાં પણ સઘન ચેકિંગ. આમોદમાં છેલ્લા અઠવાડિયાથી ડોર ટુ ડોર ટેમ્પો નહીં આવતા, યુવા નેતા આક્રમક બન્યા. જંબુસરના કલક પાસે પુલની નીચેથી 12 વાછરડા અને 2 ગાયના મૃતદેહો મળતા ચકચાર. આમોદમાં જિલ્લા પંચાયત હસ્તકના મલ્લા તળાવથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધીના આરસીસી રોડનું ખાતમુહૂર્ત. ભારત પર્વ 2025 સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે લોકકળાની લોકપ્રિય ઝલક કઠપૂતળીની રમઝટથી ઝૂમી ઉઠ્યું એકતા નગર. વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે ભરૂચમાં ભવ્ય સંગીત સંધ્યા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાત રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે અને સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ભરૂચ રેલવે સ્ટેશન પર પોલીસ તેમજ આરપીએફ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. પોલીસ દ્વારા સ્ટેશન પર આવતી અને જતી તમામ ટ્રેનોમાં મુસાફરોના સામાનની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. સાથે સાથે પ્લેટફોર્મ વિસ્તાર, પાર્કિંગ ઝોન તેમજ સ્ટેશનના પ્રવેશ દ્વાર પાસે તાકીદના ચેક પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. રેલવે પોલીસ અને આરપીએફની સંયુક્ત ટીમે સ્ટેશનના દરેક ખૂણામાં તપાસ કરી શંકાસ્પદ બેગ, પેકેટ કે વાહન અંગે માહિતી મળતા તરત તપાસ હાથ ધરાઈ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. સુરક્ષા તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરે. સ્ટેશન પર મુસાફરોની અવરજવર વચ્ચે વધારાના પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ભરૂચ રેલવે સ્ટેશન પર હાલ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે, જ્યારે મુસાફરોમાં પણ ચેકિંગ અભિયાનને લઈ સાવચેતી અને સતર્કતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. દિલ્હી બ્લાસ્ટ બાદ અંકલેશ્વરમાં પણ સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાત રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને અંકલેશ્વરના જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તે ઉપરાંત મહારાષ્ટ્રથી અંકલેશ્વર આવતા વાહનને તપાસની પૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી છે. સુપર સ્ટોર, બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ. આમોદમાં વોર્ડ નંબર 3 ના કોંગ્રેસી નેતાએ ગંદકી ભરેલો કચરો સેનિટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં જઈને ઠાલવ્યો હતો.
આમોદનગરમાં છેલ્લા એક અઠવાડિયાથી ડોર ટુ ડોર કચરો ઠાલવવાનો ટેમ્પો નહીં આવતા ગંદકીથી પરેશાન બનેલા યુવા નેતાએ પોતાના ઘરનો કચરો આમોદ પાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં ઠાલવીને રોષ વ્યક્ત કર્યો હતો અને અધિકારીની શાન ઠેકાણે લાવી હતી. આમોદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે 6 મહિના પહેલા 3 ટેમ્પાની ખરીદી કરી હતી, પરંતુ 3માંથી 2 ટેમ્પા યાત્રિક ખામીના કારણે બગડી જતા એક જ ટેમ્પામાંથી કચરો ઉઘરાવવાનું કામ ચાલુ હતું. પરંતુ આમોદનગરના અનેક વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી ટેમ્પો નહીં આવતા લોકો ગંદકીથી પરેશાન બન્યા હતા. ત્યારે આજ રોજ આમોદનગર વોર્ડ નંબર 3માં વણકરવાસમાં રહેતા કોંગ્રેસી યુવા નેતા કેતન મકવાણાએ પોતાના ઘરનો દુર્ગંધ મારતો કચરો આમોદ પાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારીની કચેરીમાં ઠાલવીને રોષ ઠાલવ્યો હતો અને સેનિટરી ઇન્સ્પેક્ટરે આક્રમક રજૂ કરી હતી. તેમજ આમોદ નગરપાલિકામાં ગંદકીનું ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય હોવાથી મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો હોવા છતાં નગરમાં દવાનો છંટકાવ નહીં થતો હોવાનું જણાવી સેનિટરી ઇન્સ્પેક્ટરની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાના ગોડાઉનમાં છેલ્લા ઘણા સમયથી એક્સપાયરી ડેટ થયેલો DDT પાવડરનો જથ્થો પડી રહ્યો છે. આ બાબતે કેતન મકવાણાએ જણાવ્યું છે કે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા ટેમ્પો છેલ્લા એક અઠવાડિયાથી વિસ્તારમાં આવતો નથી, જેથી મુખ્ય અધિકારી પંકજ નાયક તેમજ સેનિટરી ઇન્સ્પેક્ટરને વારંવાર રજૂઆત કરી હતી, છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા કચરો ઠાલવવામાં આવ્યો હતો, જેથી અધિકારીને પણ ખબર પડે કે આમોને સંગ્રહ કરેલો કચરો કેટલી દુર્ગંધ મારે છે. આ બાબતે સેનિટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારીએ જણાવ્યું હતું કે હાલમાં 3 ટેમ્પા છે, પરંતુ 2 ટેમ્પાના ટાયર ફાટી જવાથી ભરૂચ રિફ્લેક્સ કરવા મોકલ્યા છે, જેથી હાલમાં એક જ ટેમ્પામાંથી કામગીરી ચલાવી છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં સમયસર ટેમ્પો પહોંચી શકતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા દ્વારા 6 મહિના પહેલા 3 ટેમ્પાઓની ખરીદી કરવામાં આવી છે. છેલ્લા 6 મહિનાથી ટેમ્પાના ટાયર ખલાસ થઈ જતા પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે પાલિકા શાસકો અણઘડ વહીવટને કારણે નગરજનોએ પારાપારિક હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આવું એટલે જ કરવું પડ્યું કે તમને જણાવું કે આમોદ નગરના દરેક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે કચરો ઉઘરાવવા માટે જે ટેમ્પો ફરતું હતું, જે છેલ્લા ઘણા સમયથી ટેમ્પો ગાયબ થઈ ગયું છે. જાણે આમોદમાંથી કોઈ જગ્યાથી કચરો ઉઠાવવામાં આવતો નથી. જ્યારે હું વાત કરું વોર્ડ નંબર 3 મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરાઓ ઉઠાવવા માટે ટેમ્પો નથી આવ્યું, જેના કારણે છેલ્લા 4 કે 5 દિવસ કરતાં પણ વધારે દિવસથી જ્યારે અમે સ્થાનિક તરીકે એ કચરો અમે ઘરમાં જમા કરીએ છીએ, જ્યારે ટેમ્પો આવે ત્યારે ટેમ્પામાં ઠાલવીએ છીએ, પણ ટેમ્પો ના આવવાના કારણે નગરપાલિકાનું પાછું જાહેરનામું એવું છે કે જાહેર રસ્તા ઉપર આ કચરો નખાય નહીં. તો આ દુર્ગંધ અમે છેલ્લા ઘણા દિવસથી લેતા હતા અને નગરપાલિકાના અધિકારીઓ એમ કહેતા ને કે આજે થઈ જશે, કાલે થઈ જશે, પણ જ્યારે અમારી પણ એક લિમિટ હોય, લિમિટ તૂટી ગઈને આજ દિન સુધી ટેમ્પો ના આવ્યું, ત્યારે જે દુર્ગંધ અમે વેઠતા હતા તે જ દુર્ગંધ આજે નગરપાલિકાના SIના ટેબલ પર લાવીને અમે મૂકી છે. જ્યારે SIને અમે રજૂઆત કરી, જ્યારે મારા વિસ્તારમાં આજે કચરાની સમસ્યા છે, DDT પાવડર પણ છંટકાવ કરવામાં નથી આવતો, પાણીની પાઇપલાઇન છેલ્લા 10 દિવસ કરતાં વધારે સમયથી ખરાબ છે, તેના માટે રજૂઆત કરતાં અમારા પર દાદાગીરી કરવામાં આવે, જોવું કમી કરવામાં આવે, પણ આ અધિકારીઓ એ ખાલી ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારમાં ફાટી ફૂલી ગયા છે, તેમની જવાબદારી પણ ભૂલી ગયા છે. આ જ અધિકારીના કાર્યકાળ દરમિયાન જ્યારે DDT પાવડર છંટકાવ કરવાનો હોય એની જગ્યાએ DDT એક્સપાયર થઈ જાય છે, પણ આમોદ નગરના તમામ વિસ્તારમાં આજ દિન સુધી DDT પાવડરનો છંટકાવ કરવામાં આવતો નથી. તેમજ તમને વિશેષમાં જણાવું, છેલ્લા ઘણા સમય ઉપરાંત આ નવા ટેમ્પાની ખરીદી કરવા આવી તે ઉપરાંત અત્યારે જાણવા મળ્યું કે 2 ટેમ્પા ખરાબ છે. હવે વિચારો કે આ કેટલા મોટા પ્રમાણમાં નગરપાલિકાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ટ્રેક્ટર પણ છે, તે છતાં પણ આજે સમસ્યાનો નિરાકરણ કરવા કચરો ઉઠાવવાનો હોય તે છતાં આખા આમોદમાં કચરો ઉઠાવવામાં આવતો નથી. કેટલાક વિસ્તારોમાં 4 દિવસથી ટેમ્પા નથી ગયા. તમારી પાસે 3 ટેમ્પા છે, એક ટ્રેક્ટર છે, અને આમોદનો એટલો મોટો વિસ્તાર પણ નથી, જેના કારણે કેટલી જગ્યાએ મતલબ કે તમારા ટેમ્પા નથી ગયા કચરો લેવા માટે. તેનું કારણ શું? મારી પાસે હમણાં હાલમાં એક જ ટેમ્પો અવેલેબલ છે અને પબ્લિક બી સવારના ટાઈમે જ ડોર ટુ ડોર કચરામાં ટેમ્પો નાખતી હોય છે. બપોર પછી કોઈ વિસ્તારમાં ટેમ્પો મોકલીએ તો પબ્લિક જ એવો જવાબ આપે છે કે બપોર પછી ટેમ્પો મોકલવું નહીં, અમારો સવારનો કચરો હોય છે અમે સવારમાં જ ટેમ્પામાં નાખીએ. એના કારણે એક દિવસને રાત્રે અમે ટેમ્પો વિસ્તારોમાં પહોંચાડીએ છીએ. 3 ટેમ્પા નવા લાવેલા છે તો એક જ કેમ છે તમારી પાસે? હમણાં ટેકનિકલ ખામીને કારણે ટાયર વારે ઘડીએ ફાટી જવાથી અમે કંપનીમાં રિપ્લેસ માટે ટાયરો મોકલેલા છે, જેના કારણે અમારે હાલમાં એક જ ટેમ્પો છે. કેટલો સમય થયો ટેમ્પો લાવવાને? ટેમ્પો લાવવાના 6 મહિના થયા છે.
ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડાં તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેર માં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી શર્ટ અને શર્ટ માં કેઝ્યુઅલ અને ફોર્મલ્સ માં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સ માં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. જંબુસર તાલુકાના કલક જતા રસ્તે ખડાઈના પુલ નીચેથી કુલ 14 પશુઓના મૃતદેહો મળી આવતા જીવદયા પ્રેમીઓમાં નારાજગી પ્રસરી જવા પામી છે. મળી આવેલ પશુઓના મૃતદેહોમાં 12 વાછરડા અને 2 ગાયોનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલી ગાયો અને વાછરડા બીમાર હાલતમાં હતા. તેમને કોઈ દ્વારા સારવાર વગર બેદરકારીપૂર્વક ત્યજી દેવામાં આવ્યા હતા. ગૌરક્ષકોએ આ કૃત્યને ગંભીર બેદરકારી અને ગૌહત્યા સમાન ગણાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાએ પશુ સંરક્ષણની વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે. મારું નામ ઋષિભાઈ રાવલ છે. છેલ્લા 10-12 વર્ષથી અમારી ટીમ ગૌ સેવાનું કામ કરે છે અને આજે આ ખરાઈના પુલ આગળ અમને જાણ મળી કે અહીં ગાયોની લાશો પડી છે, બચ્ચાઓની મૃતદેહો છે. તો અમે અહીંયા આવ્યા છે. જે કોથળામાં બચ્ચા નાનાઓ પૂરી નાખી દેવામાં આવ્યા છે, ગાયોને બી નાખી દેવામાં આવી છે. જે અમારી જાણમાં છે, જેની એ બચ્ચાઓની અમે દવા કરાવી છે, જે ગાયની અમે દવાઓ કરાવી છે, એવી ગાયો બી અહીં ફેંકી દેવામાં આવી છે. એમના માલિકો બી છે જે આ અહીં ફેંકીને જતા રહ્યા છે. જ્યારે આને ફેંકાય ના, એને કાયદેસર દાટવી જોઈએ. હિન્દુ સમાજની લાગણી દુભાય એવું કામ કર્યું છે. આ બાબતે તમે કોઈ રજૂઆત કરી છે પોલીસ સ્ટેશન કે? પોલીસ સ્ટેશન અમે બધા રાતે ગયેલા. આ વિષયની જાણ અમે લિખિતમાં કરી છે અને માલિકો પર કડક કાર્યવાહી થાય એવી અમારી બધાની માંગ છે. હવે ગાયના વારંવાર જે વિષય બને છે, કમ્પ્લેનો આવે છે, ફોનો આવે છે કે ગાય માતાને આવું થયું, એની સેવા બી થાય છે. અમારા ગૌ રક્ષકો તરફથી સેવા બી કરવામાં આવે છે. પણ ગાયોની સેવા કર્યા પછી ગાયોના માલિકને પરત સોંપવામાં આવે છે. ત્યાર પછી ગાયોના માલિક કોઈ કાળજી લેતા નહીં ને અમે ઓળખીએ છીએ કે આ ગાય અમે હોંપેલી છે ને એ ગાયની હાલત અત્યારે મૂળ હાલતમાં પડેલી છે. અને બીજો વિષય, 4 દિવસ પહેલાં જે વાછરડું ટંકારી ભાગોળ જે વિષય બન્યો તો વાછરડાનો, બહુ ગંભીર હાલત હતી. એને આપણા છોકરાઓએ સેવા કરી, ઊભું કર્યું, ગાયના માલિકને સોંપી દીધું. તો ગાયના માલિકના ઘરના ઓંગળે મરી ગયું. એને હોવા છતાં આ બનાવ બન્યા પછી બી ગાયના માલિકોને જાણ કરવા છતાં બી કે ગાયને દફન કરજો, તે છતાંય આ લોકોએ આ પોઝિશનમાં એ નાખી દીધેલું છે. અને અહીં જોયું અમે ત્યારે એક નહીં, અમોને આ બીજું કબ્રસ્તાન જોવા મળ્યું કે જેવું આપણું છે એવું આ ગાય માતાનું કબ્રસ્તાન આ લોકોએ બનાવી દીધેલું છે. અને જે બી નેતાઓ જો ખરેખર ભલામણ કરવા જતા હોય તો હારા કોમે જાઓ, ખોટા કોમે સાથ ના હાલો. તમારા બેદરકારી, તમારા સપોર્ટના લીધે જ આ બધો બનાવ બને છે. એટલે આ બધો વિષય ધ્યાનમાં લેજો ને આની સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. આ બાબતે માલધારી સમાજના આગેવાનો તમે રજૂઆત કરી હોય એવું? બધા જે અમારી પાસે મુદ્દા આવ્યા છે એની માલધારી સમાજની બી ગાયો હતી, એમને બી રજૂઆત કરી અને એ લોકો પાલવે જ છે, લઈ જ ગયા છે. ને આ બી વિષય એમનો જ છે અને આ બી વિષય એ માલિકને હોંપેલી છે ને એ જ માલિકે આ કૃત્ય કરેલું છે. અને આની પહેલાં આ જ માલિકને જ્યારે ગાય માતાનું એક્સિડન્ટ થયું હતું ત્યારે ગાય માતાની દવા કરવાના પૈસા બી આપવાવાળા હતા, પ્લસ કે માલિકે જાતે દાન બી કર્યું હતું પાંજરાપોળમાં પૈસાનું. અને એ જ માલિકે આ કૃત્ય કર્યું છે. હવે આની હોમે આનો જવાબદાર કોણ? મને એનો રજૂઆત કરી છે તમે? કઈ તંત્રમાં શું રજૂઆત કરી છે? પોલીસ સ્ટેશનમાં રાત્રે રજૂઆત કરી છે અને હજુ ઉપર રજૂઆત કરીશું. અમોને આનો ચુકાદો જોઈએ, ન્યાય જોવે અમોને. હવે નહીં ચચરે પણ ગાય માતાની આ દુર્દશા થશે ને તે ચચરશે. એટલે આ ફરી વિષય ના બને એનું ધ્યાન આપજો ને. આ તો થશે તો થશે જ, આની જોડે કાયદેસર થશે. એટલે મહેરબાની કરીને કોઈ વચ્ચે આવશો ના, બાકી મજા નહીં આવે. ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ.
ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે. તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. આમોદમાં સર્વોદય સોસાયટી પાસેથી પસાર થતા જિલ્લા પંચાયત હસ્તકના રોડનું ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા 70 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. રૂપિયા 70 લાખના ખર્ચે તૈયાર થનારા આરસીસી રોડથી આસપાસના લોકોની સુવિધામાં વધારો થશે તેમજ વાહન ચાલકોની સુવિધામાં પણ વધારો થશે, જે રોડ ઉપરથી આમોદ, જંબુસર તેમજ કરજણ તરફ સરળતાથી જઈ શકાશે. ખાતમુહૂર્ત પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપકભાઈ ચૌહાણ, મહામંત્રી હિતેશભાઈ પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુનભાઈ મોદી, મહામંત્રી ભાવિકભાઈ પટેલ, આમોદ પાલિકાના નગર સેવકો તેમજ તાલુકાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ધારાસભ્ય ડીકે સ્વામીએ વહેલી તકે રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી કામના વ્યક્ત કરી હતી અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જે 70 લાખથી વધુ રકમનો આ રોડ બનવા જ્યારે જઈ રહ્યો છે, ત્યારે આજે સર્વોદય સોસાયટી પાસે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમજ આ રોડ જલ્દી ને જલ્દી બને અને પુનઃ પાછો આરસીસી રોડ ઉપર અવરજવર શરૂ થાય. આ રોડ ઉપર આમોદ તાલુકો, જંબુસર તાલુકો તેમજ કરજણ તરફ જતા અનેક લોકો જે આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે, તેને આવનાર દિવસોની અંદર આ રોડનો ઉપયોગ કરી સુખાકારી સૌ લોકો એનો ઉપયોગ કરવાના છે. ત્યારે હું ગુજરાત સરકાર, પંચાયત વિભાગ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જલ્દી ને જલ્દી આ રોડ ચાલુ થાય એવી કામના પણ વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. દધર નદીનો બ્રિજનું અત્યારે કામ ચાલુ છે અને કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ પરિસરમાં યોજાયેલા ભવ્ય પર્વમાં રાજસ્થાની કઠપુતળી કળાએ સૌનું મન જીતી લીધું છે. રંગબેરંગી વેશભૂષાઓ, પરંપરાગત સંગીત અને જીવન પાત્રોની રમઝટ વચ્ચે ભારતની પ્રાચીન કળાએ ફરી એકવાર પોતાની ઓળખ નોંધાવી છે. કઠપુતળી શબ્દ સાંભળતા જ બાળપણની મીઠી યાદો તાજી થઈ જાય છે. ફાણસના અજવાડે ગામની શેરીમાં ભેગા થયેલા બાળકો અને વડીલો વચ્ચે જીવંત થતી કઠપુતળી કળા તે સમયના ટેલિવિઝન કે મોબાઈલ વિહોણા યુગમાં લોક મનોરંજનનું મુખ્ય સાધન હતું. આજના ટેકનોલોજી યુગમાં ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય, પરંતુ કઠપુતળી કળાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હવે આ કળા પપેટ થિયેટરના સ્વરૂપમાં શૈક્ષણિક અને સામાજિક સંદેશ આપવા માટે ઉપયોગમાં લેવાય છે. ભારતમાં કઠપુતળીની કલા આશરે 2000 વર્ષ જૂની માનવામાં આવે છે. રાજસ્થાનની ધરતી પર આ કળા જનની ગણાય છે. પાતળી દોરીથી નચાવવામાં આવતી કઠપુતળીઓ દ્વારા કલાકારો મહારાણા પ્રતાપ, અમરસિંહ રાઠોડ જેવા શૂરવીરોની શૌર્યગાથા અને લોક પ્રસંગોની જીવંત પ્રસ્તુતિ કરે છે. આ કળા રાજસ્થાનની સંસ્કૃતિ અને પરંપરાનું ગૌરવરૂપ પ્રતીક બની રહી છે. ભારત પર્વ 2025માં દેશના વિવિધ રાજ્યોની લોક કળાઓએ ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યસભર ઝલક પ્રગટ કરી છે. તેમાં કઠપુતળી કલાનું પ્રદર્શન લોકપ્રિય આકર્ષણ બની ગયું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં કઠપુતળી કલાની રમઝટ જોતા લોકો ઉત્સાહથી તાળી પાડી ઉલ્લાસ વ્યક્ત કરી રહ્યા છે. મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના અને હાલ અમદાવાદમાં વસતા પવનભાઈ હરિભાઈ ભાટ તથા તેમના કાકા મહિપાલભાઈ નારાયણભાઈ ભાટ છેલ્લા 25 વર્ષથી કઠપુતળી કલાને જીવંત રાખી રહ્યા છે. પવનભાઈ કહે છે કે ભારત પર્વ અમને અમારી કળાને નવા મંચે રજૂ કરવાની તક આપી છે. લોકો આનંદ પણ મેળવે છે અને સરકારના સંદેશા પણ સરળતાથી સમજે છે. ભારત પર્વ 2025 માત્ર એક ઉત્સવ નથી, પરંતુ પરંપરા અને પ્રગતિ વચ્ચેનો જીવંત પુલ છે. અહીં લોકકળા, પરંપરાગત કારીગરી, આધુનિક ભારતની ઝલક એકસાથે જોવા મળે છે. એકતાનગરમાં ગુંજતી કઠપુતળીની ધૂન એ સાબિત કરે છે કે ભારતીય પરંપરા આજે પણ જીવંત છે. મારું નામ પવનભાઈ હરિભાઈ ભાટ છે. અમે બે કઠપુતળી કાર્યક્રમ કરીએ છીએ. એકતાનગર ભારત પર્વતમાં અમે પણ આવ્યા છીએ. અમે પહેલાં ગામડાઓમાં સરકાર તરફથી પ્રચાર કરતા હતા, પોલિયો વિશે કરતા હતા, મેલેરિયા વિશે કરતા હતા. એટલે આ બધી સંસ્થાઓમાંથી અમને કાર્યક્રમો સરકાર તરફથી મળતા હતા. એટલે અમે ગામડે ગામડે જઈને એ પ્રચાર કરતા હતા. અને હવે આ મેળાઓ ચાલુ થયા એટલે આ મેળાઓમાં પણ સરકાર લાભ આપે છે. અહીંયા આપણે કઠપુતળી કાર્યક્રમ બતાવીએ છીએ મનોરંજન માટે. છોકરાઓ આવે, જોવે, ફેમિલી આવે, એ જોવે, એના માટે આપણે કાર્યક્રમ કરીએ છીએ. અને સરકારી વિવિધ યોજના હોય એના માટે પણ આપણે કામ કરીએ છીએ. વર્ષોથી ડોહાઓ કરતા આવ્યા છીએ. આ 100-200 વર્ષ પુરાણું કાર્યક્રમ છે અને આ સંસ્કૃતિ અમે લોકો ચાલુ રાખીએ છીએ. અમે અહીંયા અમદાવાદથી અમને બોલાવ્યા છે અને અહીંયા સાહેબે અમને જોયું હતું કે મેળાઓમાં અમે લોકો ગાંધીનગર પણ કર્યું હતું, બહુ જગ્યાએ કરેલું છે. અને અહીંયા અમને મોખું આપ્યું 1 થી 15 સુધી કાર્યક્રમ કરવાનું. એટલે આ કાર્યક્રમમાં પણ અમે આવીએ છીએ. હેપી દિવાળી એવરીવન. એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ ફિલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમાં અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો એક્ઝિક્યુટિવ કાર્સમાં. થેન્ક યુ. ભરૂચ હરિપ્રબોધન પરિવાર દ્વારા આત્મીય સંસ્કાર ધામના પટાંગણમાં વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ભવ્ય સંગીત સંધ્યાની શરૂઆત કીર્તન ભક્તિથી કરવામાં આવી હતી, જેમાં દેશભક્તિ, ગુરુભક્તિ, પ્રભુ ભક્તિના મર્મસ્પર્શી ભાવ સુંદર રીતે રજૂ થયા. સત્સંગ મંડળના કલાકારોએ મનોહર ભજન કીર્તનો રજૂ કરી સૌને ભાવ વિભોર કર્યા હતા. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન રહ્યું, જેમાં ઉપસ્થિત સૌ ભક્તો ઉત્સાહપૂર્ણ રીતે જોડાયા. સમગ્ર પરિસર દેશભક્તિના સ્વરો સાથે ગુંજતા થયું. આ પ્રસંગે હરિપ્રબોધન પરિવારના પ્રમુખ મિલિંદભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા સર્વે હેપીનેસ ફાઉન્ડેશનના ફાઉન્ડર નીતિનભાઈ ટેલર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો દેશપ્રેમ અને આધ્યાત્મિક ભાવોથી ભરપૂર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોની હાજરી વચ્ચે કાર્યક્રમ ભક્તિ અને દેશભક્તિના ભાવભેર સાથે પૂર્ણ થયો હતો. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમ્યુનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમ્યુનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ,
મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મિરોશિખર આઇકોન ચાવોજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મિરોશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. અને હા, 38 માર્ચ એટલે કે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે મિરોશિખર ગ્રુપ આપ સૌને ઇન્વાઇટ કરે છે એમના સેમ્પલ બંગલોના ગ્રેન્ડ અનવીલિંગ માટે. સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. તમારા પરિવાર સાથે 38 માર્ચના આવવાનું ભૂલતા નહીં. મિરોશિખર આઇકોન, ચાવજ, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આપ ધારાસભ્ય ચૈતર વસાવા, સાંસદ મનસુખ વસાવા, કલેક્ટર, ડીડીઓ, ડીસીએફ અને તમામ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં દિશા મોનિટરિંગની મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગ બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ મીટિંગમાં વિવિધ બાબતોની અમે ચર્ચા કરી હતી, જેમ કે મનરેગાની રોજગારી 6 તાલુકાઓમાં ચાલુ નથી, એ ક્યારે ચાલુ થશે અને કેમ બંધ છે, જેમાં તેમણે અમને 10 થી 15 દિવસની બાહેધરી આપી છે. અમે મનરેગા રોજગારી ચાલુ કરાવી દઈશું. બીજું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં આવે છે ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે લાગી જાય છે, તો જૂના રાજનો રોડ કેમ બનાવતા નથી? કેમ વન વિભાગ તેને અટકાવે છે? દેવમોગરાના રોડ માટે અનેક ઝાડ કપાય છે, ત્યાં કાયદો નડતો નથી. જૂના રાજમાં કેમ કાયદો નડે છે એ બાબતની પણ મેં રજૂઆત કરી. સાથે સાથે એમને જાહેરનામું પ્રસિદ્ધ કરીને યાર્ડ પુલ પર માત્ર 25 ટન વાહનોની અવરજવરની પરવાનગી આપે છે, ત્યારે ઘણા લોકોની હાલાકીનો સામનો કરવો પડે છે. એ જ પ્રકારે ડેડિયાપાડાથી નેત્રંગ નેશનલ હાઈવે પર સિદ્ધપુર અને ઘાણીકૂટની વચ્ચે કરશન પર એક બ્રિજ છે, ત્યાં એંગલ લગાવવામાં આવ્યા છે જ્યાં 4 વ્હીલ વાહનો અવરજવર કરી શકે છે અને ડાયવર્ઝન ગ્રામ્ય વિસ્તારમાંથી આપવામાં આવ્યું છે. મેં નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જો બ્રિજ જર્જરિત હાલતમાં હોય તો તેને એની નીચે બાયપાસ બનાવવામાં આવે અને લોકોને અવરજવર માટેની વ્યવસ્થા કરવામાં આવે. ત્રીજી વાત, ચિકદા તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે ત્યાં બસ સ્ટેશન, પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી ઊભી કરવામાં આવે અને સાથે સાથે આઈટીઆઈથી લઈને તમામ પ્રકારની તમામ શાખાઓમાં અધિકારીઓ ત્યાં હાજર રહે અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ સરળ બને એ બાબતની પણ રજૂઆત કરવામાં આવી છે. આજે મેં માંગ કરી છે કે નર્મદા જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, એસપી, ડીસીએફ અને નિયામક જેવા તમામ અધિકારીઓ દ્વારા અમે જે રજૂઆત કરી છે એનું સત્વરે નિરાકરણ કરીને મને રિપોર્ટ આપવાની બાહેધરી આપી છે. આજે મનરેગાની રોજગારી 6 તાલુકામાં ચાલુ નથી તો ક્યારે ચાલુ થશે અને કેમ બંધ છે? તો એમણે અમને 10 થી 15 દિવસની બાહેધરી આપી છે કે મનરેગામાં રોજગારી અમે ચાલુ કરાવી દઈશું. બીજું કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન ડેડિયાપાડા તાલુકામાં આવે છે ત્યારે તો તંત્ર આજે યુદ્ધના ધોરણે લાગી ગયું છે, તો જૂના રાજનો રોડ કેમ બનાવતા નથી? કેમ વન વિભાગ અટકાવે છે? દેવમોગરાના રોડ માટે આટલા બધા ઝાડો કપાય છે, ત્યાં કાયદો નડતો નથી અને જૂના રાજ માટે નડે છે. એ બાબતની પણ મેં રજૂઆત કરી. સાથે સાથે જે એમણે જાહેરનામા પ્રસિદ્ધ કરીને યાલ પુલ પર માત્ર 25% વાહનોની જ અવરજવર 25 ટન વાહનોની જ અવરજવરની પરવાનગી આપી છે, ત્યારે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એ જ પ્રકારે ડેડિયાપાડાથી નેત્રંગના નેશનલ હાઈવે પર સૈદપુર અને ઘાણીકૂટની વચ્ચે કરજણ નદી પર એક બ્રિજ છે, એના લીધે ત્યાં એંગલ લગાડવામાં આવ્યા છે, જેના કારણે 4 વ્હીલ સિવાયના વાહનોની અવરજવર નથી થતી અને ડાયવર્ઝન ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડીપાડા થઈને, કેવડી થઈને, ફૂલવાડી થઈને આપવામાં આવ્યો છે. ત્યારે નેશનલ હાઈવેને આજે મેં રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે જો બ્રિજ જર્જરિત હાલતમાં હોય તો બાયપાસ એની નીચે બનાવવામાં આવે અને લોકોને આવવા જવા માટેની વ્યવસ્થા કરવામાં આવે, એની એક વાત કરી છે. ત્રીજી વાત, ચિકદા તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે ત્યાં બસ સ્ટેશન ઊભું કરવામાં આવે, પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવે, તાલુકા પંચાયત, મામલતદાર ઊભી કરવામાં આવે અને સાથે સાથે આઈટીઆઈથી લઈને તમામ પ્રકારની શાખાઓ, તમામ પ્રકારના અધિકારીઓ ત્યાં હાજર રહી અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ સરળ બને એ બાબતોની રજૂઆત કરવામાં આવી છે. સાથે મધ્યાહન ભોજનના જે કોન્ટ્રાક્ટરને આપવાની પદ્ધતિ છે, જ્યારે એક જિલ્લામાં એક જ કોન્ટ્રાક્ટર આખી શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરું પાડે છે, એવું ગુજરાત સરકારે અહીંયા એક એજન્સી નક્કી કરી છે, જેનો પણ મેં વિરોધ કર્યો છે અને કીધું છે કે જે પ્રકારે મધ્યાહન ભોજન ચાલે છે એ પ્રકારે એમને મધ્યાહન ભોજન ચાલવું જોઈએ. જેવી અનેક પ્રકારની સુખાકારી યોજનાઓની મેં એમની સાથે ચર્ચા કરી છે અને
જે રોડ અને રસ્તા પેચવર્કના બાકી છે એને પેચવર્ક કરવામાં આવે, સાઇડ કટિંગો કરવામાં આવે, જ્યાં નાળા જર્જરિત છે ત્યાં નવા નાળા બનાવવામાં આવે, સાથે સાથે પ્રધાનમંત્રી આવાસના જે બીજા અને ત્રીજા હપ્તાઓ પેન્ડિંગ છે એ પણ પૂર્ણ કરવામાં આવે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જેટલી યોજનાઓ હોય, ટ્રાઇબલ સપ્લાયની યોજના હોય, નાણાં પંચની યોજના હોય, વર્ષોથી એમની જે ગ્રાન્ટ બચત છે આદિ આદર્શ ગ્રામથી લઈને એ તમામ ગ્રાન્ટોને તાત્કાલિક ધોરણે અમલીકરણ કરીને કામો પૂરા કરવામાં આવે એવી આજે મેં માંગ કરી છે. અને નર્મદા જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, એસપી, ડીસીએફ અને નિયામક જેવા તમામ કર્મચારી અધિકારીઓ દ્વારા અમે જે રજૂઆતો કરી છે એના સત્વરે નિરાકરણ આવીને મને રિપોર્ટિંગ કરવાનું એમણે મને આજે બાહેધરી આપી છે. જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ 2025નો રોમાંચક ઓક્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 170 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. 10 ટીમો આ ટુર્નામેન્ટમાં મેદાને ઉતરશે. ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં નવા ભરૂચનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે હાલ ગ્રામ્ય વિસ્તારમાં પણ શહેરીકરણ થઈ રહ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ગામના યુવાનોમાં એકતા અને એકબીજા પ્રત્યે પરસ્પર પ્રેમ જળવાઈ રહે તેવા ઉમદા આશયથી ગામના યુવાનો આગેવાનો દ્વારા સતત બીજા વર્ષે પણ જૂના તવરા TPL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ગામના અલગ અલગ સમાજના 170 યુવા ખેલાડીઓ ઓક્શનમાં ભાગ લીધો હતો. આ ઓક્શનના માધ્યમથી ગામના દરેક સમાજનો યુવાન કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ક્રિકેટ રમશે. અને આ ઓક્શન કરવાનું કારણ એ છે કે ગામનો યુવાન કોઈ પણ ભેદભાવ વગર ગામના યુવાનો સાથે ક્રિકેટના માધ્યમથી ગામના અનેક કાર્યોમાં, સામાજિક કાર્યક્રમ હોય કે પછી અન્ય કોઈ કાર્યક્રમ હોય, તેઓ એકમાં અનેકથી સહભાગી બને તેવા હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. હું વસાવા પ્રભાત, જૂના તવરા ગામના આજે તવરા પ્રીમિયમ લીગ સિઝન 2નું ઓક્શન દ્વારા આયોજન કરેલ છે, જેમાં તવરા ગામના ક્રિકેટ રસિકો માટે ક્રિકેટ મેચનું આયોજન કરેલ છે. જેમાં આજે ઓક્શનની અંદર 10 ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે, જેમાં તવરા ટીમના જુદા જુદા સમાજના ક્રિકેટ ખેલાડીઓને ઓક્શન દ્વારા જુદી જુદી 10 ટીમોમાં વિભાજિત કરવામાં આવેલ છે. અને આ ટુર્નામેન્ટ રમાડવા માટેનો મુખ્ય આશય તવરા ગામના યુવાનો રમત તરફ આગળ આવે અને ગામમાં એકતા આવે એનો પ્રયત્ન થઈ રહ્યો છે આયોજક ટીમ વતી. આ ટુર્નામેન્ટમાં કેટલા ખેલાડીઓ ભાગ લેશે? આ ટીમની અંદર 170 ખેલાડીઓ છે. એને ઓક્શન દ્વારા IPL ટાઈપનું ઓક્શન દ્વારા જે તે ઓનરો એ ખેલાડીઓને ખરીદવાના છે. ભારતના ચૂંટણી પંચના આદેશ મુજબ ભરૂચ જિલ્લાના 5 વિધાનસભાના મત વિસ્તારમાં BLO દ્વારા 1342 મતદાન મથકોના મતદારોની ચકાસણી સર્વેની કામગીરી ગ્રામ્ય મામલતદાર માધવીબેન મિસ્ત્રીના આગેવાનીમાં શરૂઆત થતા મતદારોનો પણ અદ્ભુત સહકાર મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા મત વિસ્તાર જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વરમાં તારીખ 1/1/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચમાં તબક્કાવાર કુલ 1342 મતદાન મથકોના 1342 BLO દ્વારા તારીખ 4/11/2025 થી 4/12/2025 સુધીમાં 13,10,600 મતદારો પાસે ડોર ટુ ડોર BLOના ફોર્મ મતદારોને પહોંચાડી સર્વેની કામગીરીમાં ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવીબેન મિસ્ત્રી સહિતની ટીમ જોડાતા નંદીલાવ ગ્રામ પંચાયતથી BLOની કામગીરી શરૂ કરાતા સોસાયટી તથા ગામના લોકોએ ઉત્સાહથી લઈ રહ્યા છે. સોસાયટીનો પણ ઘણો સહયોગ છે. સોસાયટીના સભ્યો પણ સહયોગ કરી રહેલા છે, વોર્ડના સભ્યો પણ સહયોગ કરી રહેલા છે. અને BLO સર ને મામલતદાર સાહેબ જે આ એસઆરની કામગીરી બહુ સંપૂર્ણપણે સારી રીતે થઈ રહી છે, એમાં અમે પ્રજા પણ બધા ખુશ છીએ. ને જે સરકારની કામગીરીમાં ઘણો આનંદ છે. ને આ રીતે થાય ને આજુબાજુની સોસાયટીના પ્રેસિડેન્ટો, નંદેવાલની લગભગ 120-130 ઉપર સોસાયટી છે. તમામ સોસાયટીના પ્રેસિડેન્ટોને મારી એક નમ્ર વિનંતી છે કે આ રીતે જે એસઆરની કામગીરી ચાલી રહેલી છે મામલતદાર સાહેબ, BLO સાહેબ સિવા સાથે, તો આપણે પૂરેપૂરો આપણી ફરજ બને છે કે અમને સહકાર કરવો જોઈએ ને અમે સાથ આપવો જોઈએ, જેથી આપણું મતદાર યાદીમાં સારી કામગીરી થાય અને ઇલેક્શનમાં સારી કામગીરીનો નિવડો આવી શકે. જય માતા.
એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં દેશની કલા સંસ્કૃતિ સમૃદ્ધ વારસો પરંપરાનો ઉત્સવ ભારત પર્વ 2025ના 10મા દિવસે છત્તીસગઢ તથા સિક્કિમના મુખ્યમંત્રી, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર, ગુજરાત સરકારના શિક્ષણ રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કલાકારોએ પોતાના રાજ્યના સાંસ્કૃતિક પરંપરાગત લોક નૃત્યો પ્રસ્તુત કર્યા હતા. આ અવસરે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવે જણાવ્યું હતું કે કેવડિયાના આંગણે ભારત પર્વની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશની આઝાદી બાદ 562 રજવાડાઓનું એક સૂત્રતાના તાંતણે બાંધવાનું અજોડ કાર્ય કર્યું હતું. વડાપ્રધાને બિરસા મુંડાના જન્મદિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવણી કરવાનો નિર્ણય કરીને જનજાતીય સમાજનું ગૌરવ વધાર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દેશની અનેકતામાં એકતાનું પ્રતીક છે, ત્યારે આપણે સૌ ભારતીયો એક છીએ એવી ભાવના અહીં સાકારિત થઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતા અને પ્રેરણાદાયી નેતૃત્વમાં ભારત દેખો અભિયાન હેઠળ આપણને ભારત પર્વની ઉજવણી કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, જેમાં દેશના વિવિધ રાજ્યોની પરંપરા સંસ્કૃતિને પ્રસ્તુત કરવા માટે એક મંચ મળી રહ્યું છે, જેના થકી વિવિધતામાં એકતાના દર્શન થાય છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાર્થક થાય છે. તેથી આ પર્વ આપણી આત્માનો ઉત્સવ છે તેમ કહી શકાય. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે ભારત પર્વ દેશની લોક પરંપરા, લોકજીવન અને લોકચેતનાને જોડતો એક અદ્ભુત સેતુ છે. ગુજરાતની પાવન ભૂમિએ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને વિક્રમ સારાભાઈ જેવા મહાપુરુષોને જન્મ દેનારી ભૂમિ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાને એકતા અને અખંડિતતાની સાથે ભારતની પ્રાચીન ગૌરવનું પ્રતીક બની હોવાનું તેમણે કહ્યું હતું. ગુજરાત સરકારના પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે ભારત પર્વ દેશની સંસ્કૃતિ, પરંપરા અને એકતાની ભાવનાને ઉજાગર કરે છે. કાર્યક્રમના પૂર્વે તમામ મહાનુભાવો સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ થીમ પેવિલિયનની મુલાકાત લીધી, જ્યાં વિવિધ રાજ્યોના પેવિલિયન ખાતે પહોંચી ઉપસ્થિત પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો હતો. ત્યાંથી સ્ટુડિયો કિચન પહોંચી ખાસ કુક દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનગીઓ ચાખી તેમની રસોઈ બનાવટની પ્રશંસા કરી હતી. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા અહીં ઊભા કરેલા ફૂડ સ્ટોલની પણ મહેમાનોએ મુલાકાત લીધી હતી. આ અવસરે છત્તીસગઢનું કર્માદેવી નૃત્ય, સિક્કિમ અને દિલ્હી રાજ્યના કલાકારો દ્વારા રજૂ કરાયેલા પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યોને દેશભરના વિવિધ રાજ્યોમાંથી પધારેલા દર્શકોએ નિહાળી મંત્રમુગ્ધ થયા હતા. આ અવસરે છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી અરુણ શાહ, દિલ્હી વિધાનસભાના સ્પીકર વિરેન્દ્ર ગુપ્તા, દિલ્હીના પર્યટન મંત્રી કપિલ મિશ્રા, દિલ્હીના મુખ્ય સચિવ રાજીવ શર્મા, ગુજરાત પ્રવાસન વિભાગના એમડી પ્રભવ જોશી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. દહેજની કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જઈ રહેલ બાઇક ચાલક યુવાનનું ડમ્પરની અડફેટે મોત થયું હતું. ભરૂચ શહેર જાડેશ્વર સાંઈ મંદિર સામે આવેલી જનકપુરી સોસાયટી 2 ખાતે રહેતા જય જયંતિવાળા તેમના રૂમમાં તેમના નાના ભાઈ જીત તેમજ વતનના આજુબાજુમાં રહેતા મળી કુલ 4 લોકો ભાડેથી રહે છે. તેમનો નાનો ભાઈ દહેજ ખાતે આવેલ યુનિવર્સલ પેટ્રોકેમ કંપનીમાં નોકરી કરતો હતો. ગઈકાલે તેનો ઓફ હતો. આ દરમિયાન તેમનું દહેજ ખાતે આવેલી નોસિલ કંપનીમાં ઇન્ટરવ્યુ હોવાથી તેમના સાથે રૂમમાં રહેતા મિત્રની બાઇક લઈને દહેજ જવા માટે નીકળ્યો હતો. જીત ભેસલી ગામ પાસે પહોંચતા તેમને તેમના ભાઈ જઈને ફોન કરીને જણાવ્યું હતું કે તે ભેસલી ગામે પહોંચી ગયો છે અને રસ્તામાં છે, કંપનીએ પહોંચીને રિંગ કરશે. જેના થોડા સમય બાદ તેમના ભાઈના મોબાઈલ ફોન પરથી અજાણ્યા શખ્સે તેમને ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દહેજ સેજ 1 ચોકડી પાસે તેમના ભાઈની બાઇકને ડમ્પર ટ્રકે ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. દરમિયાનમાં ડમ્પરનું ટાયર તેમના માથા પરથી ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત થયું છે. ઘટનાની જાણ થતાં તેઓ તુરંત સ્થળ પર દોડી ગયા હતા. બીજી તરફ દહેજ પોલીસે દોડી આવી જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. તેમની ફરિયાદના આધારે દહેજ પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પર ટ્રકના ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક હાલવા અને રાજપાટી પુલ નજીક 2 અલગ અલગ અકસ્માત સર્જાયા હતા. અકસ્માતોમાં દંપતી ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક લારી ચાલક આધેડનું મોત થયું હતું.
ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક હાઈવા ટ્રક દ્વારા એક મોપેડ પર જઈ રહેલા વૃદ્ધ દંપતીને અડફેટે લેતા ઘાયલ થયા હતા. અકસ્માત બાદ દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં ઘાયલ થનાર દંપતી ધનરાજભાઈ પટેલ અને તેમની પત્ની ગોવાલીના રહેવાસી છે. જ્યારે અકસ્માતનો અન્ય એક બનાવમાં ઝઘડિયાના રાજપાટી પાસે માધુમતી ખાડી નજીક પસાર થતા બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કારે સિંગ ચણાની લારીને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં સિંગ ચણાની લારી ચાલક રામબરન બહેલિયાનું મોત નીપજ્યું હતું. રામબરન બહેલિયા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. અકસ્માત બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ટક્કર મારીને ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધ હાથ ધરી અકસ્માત સંદર્ભે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સિનોર તાલુકાના માંગલ્ય ધામ માલસર મુકામે નર્મદા નદી કિનારે આવેલા શ્રી સત્યનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની 35મી પુણ્યતિથિ મહોત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સિનોર તાલુકાના માંગલ્ય ધામ માલસર મુકામે નર્મદા નદી કિનારે શ્રી સત્યનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર ખાતે કલીલાલ સુકસવ રૂપ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની 135મી પુણ્યતિથિ નિમિત્તે પરમ પૂજ્ય જગન્નાથદાસજી મહારાજના સાનિધ્યમાં 35મી પુણ્યતિથિની ઉજવણીના ભાગરૂપે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી નંદકિશોરભાઈ શાસ્ત્રીએ સ્વમુખી સંગીતમય શૈલીમાં રંગ જમાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. ત્યારબાદ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજને 35મી પુણ્યતિથિની સ્મરણાંજલિ પાઠવી ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. ભરૂચ શહેર તથા દહેજ બાયપાસ રોડ પર વકરતી જતી ટ્રાફિક સમસ્યાના મામલે ક્રેડાઈના પ્રમુખ સહિતના સભ્યોએ રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળી રજૂઆત કરી હતી. દેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષી હર્ષ સંઘવીએ ભરૂચ જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે 5 જિલ્લાના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન ભરૂચ ક્રેડાઈના પ્રમુખ નિશિત અગ્રવાલ તથા સભ્યોએ તેમની મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે શહેર તથા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક સમસ્યાના કારણે તેમના વ્યવસાય પર પડતી અસરોથી ઉપમુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. નિશિત અગ્રવાલે જણાવ્યું હતું કે અમારા પ્રશ્નો બાબતે ઉપમુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને તેમને ગાંધીનગર મુલાકાત માટે બોલાવ્યા છે. અમારી ટીમ ગાંધીનગર જઈને આ અંગે વધુ રજૂઆત કરશે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ રેલવે સ્ટેશન ઉપર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાત પણ હાઈ એલર્ટ પર. દિલ્હી બ્લાસ્ટ બાદ અંકલેશ્વરમાં પણ સઘન ચેકિંગ. આમોદમાં છેલ્લા અઠવાડિયાથી ડોર ટુ ડોર ટેમ્પો નહીં આવતા, યુવા નેતા આક્રમક બન્યા. જંબુસરના કલક પાસે પુલની નીચેથી 12 વાછરડા અને 2 ગાયના મૃતદેહો મળતા ચકચાર. આમોદમાં જિલ્લા પંચાયત હસ્તકના મલ્લા તળાવથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધીના આરસીસી રોડનું ખાતમુહૂર્ત. ભારત પર્વ 2025 સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે લોકકળાની લોકપ્રિય ઝલક કઠપૂતળીની રમઝટથી ઝૂમી ઉઠ્યું એકતા નગર. વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે ભરૂચમાં ભવ્ય સંગીત સંધ્યા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.